સ્ટાફનું અને સાહેબોનું ખૂબ સારું કામ એવું હતું. ખૂબ સારા સચવો છે અને આપને ખૂબ મદદરૂપ બધા થયા છે. તો આજે આપણે રજા થઈ ગઈ છે તો ઘરે જવાનું છે. તો મિની વ્લોગમાં બન્યા રહેજો અને વ્લોગ સારો લાગે લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો તો આપણે જઈએ ઘરે. કેટલા દિવસ હતા ઘરે રહીશું પછી આપણે પૂછીએ. જો આપણે ઘરે આવી ગયા છે. જો મમ્મીને રજા થઈ ગઈ છે. જો આપણે ના ધાબળોને ઉઠાલીને બધી ફાઇલને હતી તો આપણે લઈને ઘરે આવી ગયા છીએ. જોવો છો તો બ્લોગમાં બન્યા રહેજો. પછી આપણે આજે આખો દી બ્લોગ બનાવીશું શું કર્યું એ. જો આપણે ઘરે આવી ગયા છીએ. જો તો પછી આપણે મામાની બાજરી છે. પછી આપણે હજી નીંગલી નથી, મામાને નીંગલી ગઈ છે. તો બસ 2-5 દીમાં આપણે એની જેમ બધી નીકળી જશે, નીંગલતી આવે છે. ઓલી કાર જો આજે પાણી પડ્યું હતું તો ખૂટી ગયા એવું છે. તો અત્યારે આપણે વ્લોગમાં બન્યા રહેજો, કારણ કે અમે આટો મારો રહી કેટલા દિવસ થઈ ગયા ને તો એ શું કામ કરે છે જોવાનું છે. તો બન્યા રહેજો વ્લોગમાં. લે હું આવડે ચણા વાટે લાગે. આવડે ચણા પાકી ગયા. જો ગાઈસ આ ચણા છે, ચણા પાકી ગયા છે અત્યારે. જો એક આવા દેખાય પાકી ગયા છે. કોમેન્ટમાં જરૂર કહેજો. હજી આપણે લીલા છે એ આપણે 15-20 દી વ્યા હતા છીણા વાટવાનું. જો આ રીતના કંઈક વાટીને મૂક્યા છે ખોરીઓ. જો એટલા હરિયા વાટ્યા છે. અત્યારે આ તડકાના વાટીએ તો આ ખરી જાય પોપટા. પછી આને ટાઢો પર જ લેવા પડે એવું છે. તો ચલો હવે આપણે ઈવડે બધે આવે જ છે વાટો જાય. એ 2 ભાગમાં બાજરી કરેલ છે. જુઓ આમાં છે, હા ભાગે છે. જો પછી ઓલી કાર ડુંગળી છે, હું તમને વિડીયોમાં બતાવું, બન્યા રહેજો. તો ચલો આપણે ઘડીક આવડા છીણા વાટવા આવે છે કે આને ક્યાં જોઈએ આપણે ખેં આવી કે અને ખેં ન સારું પડે અને વાઢવા જ પડે, કારણ કે આ પોસું છે એટલે હાલ્યા. પણ આજ તો આપણે આવી જઈએ. આ રીતનો કંઈક ફાલ છે, એ સરસ ફાલ છે. જો છોડવું એ નાનું પણ ફાલે જબરું મારું બેટું. જો કાંઈ ન ઘટે એકલો પાંદે ફાલ માલ. જો છે કાંઈ ઘટે. જો આવા છીણા છે, આવા થઈ જાય એટલે વાઢી લેવાના હોય આને. જો આ એમના ઘઉં છે. જો પાકી ગયા છે. આપણે હારે જ છે. હવે વહેલા મોડું કટર આપણે લાવવું રહેશે, પાકી ગયા છે એટલે. તો તમારે કટરના શું ભાવ હાલે કોમેન્ટમાં કહેજો. અહીંયા તો આપણે જે હાલતા હશે એ પૂછશું આપણે. ચલો હાલો, આપણે જો ચા આવી ગઈ છે. આ ભગુભાઈ ચા પીવે છે. મજામાં ને? મજા. ક્યાં જવાનું છે? ચા કોફી રેડી છે. રેડી છે. આપણે વાડીએ આટો મારવા આવ્યા તો એ ચા પાયો છે. આપણી વાડી અહીંયા જ છે. આપણે આટો બાટો મારવા નહીં આવ્યા. સાનો ટાઈમ છે એટલે ચા બની ગયો છે, એટલે હવે આપણે ચા પી લઈએ. ચાલો. વોટર બેંક કી. હેલો દોસ્તો, જો આપણે અત્યારે વાડી આવ્યા છીએ. જુઓ બાજરી એવડી કંઈક થઈ ગઈ છે. હવે આને પાણીની ખાસ જરૂર છે. આજમાં આપવું જ, આજકાલમાં પાણીમાં આપી દેવું આપણે. જો આ રોપ છે, આમને પણ હવે વાવવો પડે એમ છે, કારણ કે તો ઘણા દિવસ થઈ ગયા છે, 5-7 દિવસથી વધારે. તો એવું છે. હવે પછી પાયા પછી પાછો બહુ સરસ થઈ જાય, કારણ કે આને પાણી આપણી બાજુમાં ભૂપતભાઈની વાડી આવેલા હતા. જો એમની વાવેલી ડુંગળી કંઈક એવડી થઈ ગઈ છે. જો આ એમને કરી છે
આપણે જોઈએ કઈ રીતની છે. ભાઈનું સારી છે પણ કરીને મિત્રો એમાં હે ને મોગરા બહુ નીકળે. એટલે હે ને લોદર આપણે હાવ ગારું હોય ને તો લોદર એ હાવ ગરે નહીં રોપ જેવું, કારણ કે કરીમાં મોગરા હે ને ગાંઠિયા મોગરા નીકળે. જો એને ટાઈમસર ન ભાંગીને તો પછી હે ને આની પડે પપુડા રહે. આ છે પછી એ કાંઈ ગરે નહીં. એટલે હે ને મોગરો હંમેશા નાનો હોય ને તો ભાંગો ને તો જ કામનો. આપણે જોઈએ સફેદ ડુંગળી છે આપણે ની કેવો માલ છે જોઈએ. માલ તો ટોપ છે પણ આ લોદર ઘડીકમાં ચાંદા છે. એક્સપોર્ટ ક્વોલિટી સુપર છે. એવો માલ છે. તમને એમ કે અમે વિડીયો બનાવીએ, એમ વિડીયો નથી બનાવતા. અમે જો આવું બધું ફૂલ બાકા છે. હા પડાય નહીં આમાં પડી જાય આ બધું વિડીયો બનાવવાના ચક્કરમાં પડાય. જો ગાઈસ હવે આપણે અંધારું થઈ ગયું છે, સાંજ પડી ગઈ છે ને આપણે આ બધા જો ચીણા ભેગા કરી લીધા છે. તો એટલા છે થોડાક હવે પાંચ છે એટલે ભેગા નથી કરવા. આ બધું દેખાય એ સામે લગન હતા ભેગા કરવાના. આપણે ટૂંક જ સમયમાં ભેગા. મારો આ મિની વ્લોગ કેવો લાગ્યો તો કોમેન્ટ કરતા જાજો, લાઈક કરતા જાજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો મળીએ આપણે ફરી વાર નવા મિની વ્લોગમાં. તો લાઈક કરતા જાજો. ઓકે ચલો બાય બાય.